શ્રી ગુરુદેવ દત્ત. કૃષ્ણમ વંદે જગદગુરુ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. સર્વે સખાઓને સબકા માલિક વાહે ગુરુ. નેક રહો એક રહો, નેક રહો એક રહો, સબકે દિલોમાં રહો. પરસ્પર દેવો ભાવથી જીવો, સખા ભાવથી જીવો, વસુદેવ કુટુંબ ભાવથી જીવો. પછી જુઓ પરમાત્મા હાજર હજૂર છે. એક શિષ્યએ ગુરુને ભગવાનના ભોગ ધરાવતા જોઈને પ્રશ્ન કર્યો કે તમે આ ભગવાનને ભોગ ધરાવો છો તો ખરેખર ભગવાન તે ભોગ લેતા હશે? એમ ક્વોન્ટિટી તો એ જ છે, પૂરી પણ એક પણ ઓછી નહીં થતી, ખીર પણ ઓછી નહીં થતી. ગુરુએ કહ્યું તને સમજાઈ જશે, પછી સમજાવજો. જ્યારે પાઠશાળામાં પાઠ કરવા બેઠા, ગુરુએ બધાને મંત્ર કંઠસ્થ કરવાના કહ્યા. અને પછી એ વિદ્યાર્થીને પૂછ્યું કે તને આ મંત્ર બોલજો. કંઠસ્થ કરેલો મંત્ર એ વિદ્યાર્થી ગુરુ આગળ બોલે છે. ગુરુએ આવી રીતના ધોકી હલાવી. એટલે કે પછી વિદ્યાર્થીએ કહ્યું કે ગુરુજી જે પુસ્તકમાં છે તે અક્ષર અક્ષર એ જ હું બોલ્યો, તમે જોઈ લો, હું તમને બતાવું છું પુસ્તકમાં. ગુરુને એમ પુસ્તક ખોલીને વિદ્યાર્થી બતાવે, જો ગુરુજી મેં આ જ બોલ્યો છે. ગુરુજીએ પછી સમજાવ્યું કે જેમ સ્થૂળ સ્વરૂપે એ મંત્ર, જેમ સ્થૂળ સ્વરૂપે એ મંત્ર પુસ્તકમાં જ રહ્યો હોવા છતાં પણ સૂક્ષ્મ સ્વરૂપે તારા મનમાં, મસ્તિષ્કમાં, તારી બુદ્ધિમાં આવી ગયો, એમ ભગવાનને ધરાવેલો ભોગ જે સ્થૂળ સ્વરૂપે હોય છે તે સૂક્ષ્મ સ્વરૂપે પરમાત્મા એને ગ્રહણ કરતા હોય છે. પછી શિષ્યને સમજાઈ ગયું. આપણે સત્યનારાયણની કથા થાય ત્યારે જે શીરો બને, પછી એ જ શીરો આપણે કોઈ આરે દિવસે બનાવ્યો તો એમાં એ ટેસ્ટ નથી લાગતો. કેમ? સત્યનારાયણની કથામાં પણ શીરાની ક્વોન્ટિટી તો એ જ રહી છે. ભગવાન જરાક પણ એમાંથી ક્વોન્ટિટી ઓછી કરતા નથી, પણ એને ગ્રહણ કરે છે. એટલે પ્રસાદમાં સાક્ષાત અન્નપૂર્ણા માતાનો હાથ લાગી જાય છે અને એનો ટેસ્ટ અલગ જ હોય છે, દરેકને અનુભવ છે. આપણી સંસ્કૃતિમાં તો એમ કહ્યું છે કે સવાર, બપોર, સાંજ તમે જે પણ અન્ન ગ્રહણ કરો છો, ઇવન ચા દૂધ પણ ગ્રહણ કરો છો, તો એને પહેલાં પરમાત્માને અર્પણ કરવું જોઈએ અને પછી ગ્રહણ કરવું જોઈએ. મોર્નિંગની ચા, તમે ચા પીવું છો તો કંઈ નહીં, પરમાત્માને દૂધ ધરાવવું જોઈએ. તમે જે બપોરે રસોઈ બનાવો છો તે પણ ધરાવવી જોઈએ અને પછી ગ્રહણ કરવી જોઈએ. એ રીતના સંધ્યાકાળનું પણ ભગવાનને ઠાર પહેલાં ધરાવો છો, પછી ગ્રહણ કરવું. પછી એમાં ચાખવાનું નહીં હોય અને પ્રસાદ તરીકે જ એ ગ્રહણ કરવાનું. અને પરમાત્મા આ રીતે સૂક્ષ્મ સ્વરૂપે એને ગ્રહણ કરે પછી એટલે પરમાત્મા બની જાય, પ્રસાદ બની જાય. અને પ્રસાદ એટલે શું? પરમાત્માના સાક્ષાત દર્શન, એ પ્રસાદ છે. ને આપણે ત્યાં અનેક મંદિરોમાં પ્રસાદ વેચવામાં આવે છે. વેચવાની જગ્યા પર શું કરે છે? વેચવામાં આવે છે. 25 રૂપિયાનો લાડુ, 100 રૂપિયાનો લાડુ, વીઆઈપીની અલગ ટિકિટ. જ્યાં ભેદભાવ હોય છે ત્યાં પછી ભાવ નથી હોતો. અને ત્યાં સૂક્ષ્મ સ્વરૂપે પરમાત્મા આ રીતે પ્રસાદ જ ગ્રહણ નથી કરતા, તો પછી એ પ્રસાદ ખાનાર હજારો લોકોનું કેવી રીતે કલ્યાણ થાય? તો પણ પરમાત્મા એટલો દયાળુ છે કે એ તે સ્થાને આવનાર હજારો ભક્તોનું કલ્યાણ કરે છે. ભલે ટ્રસ્ટીઓ, તેના સંચાલકો, ભલે એનો વેપાર કરતા હોય, પણ પરમાત્મા બહુ દયાળુ છે. એ જાણે કે ટ્રસ્ટીને સંચાલક વેપારી છે, મારો ભક્તો થોડો વેપારી છે. ભક્ત પણ અમુક વાર વેપાર કરે છે.
એક શ્રીફળ લઈ જાય ને પછી હું માંગી લઈશ. કોઈ દિવસ ભગવાનને કંઈ ધરાયું તો વિના સ્વાદ તો ધરાવ. ભક્તો પણ વેપાર કરી લે છે. ઘણા તો એક શ્રીફળ ધરાવી રહી છે અને શું માંગી લે છે. હે, આવું જ એકવાર સાંઈબાબા આજે થયું હતું. સાંઈબાબા પાસે એક સ્ત્રી આવી અને શ્રીફળ ધરાયું. ને પછી એના હસબન્ડે કહ્યું કે અમને આવી રીતના સંતાન થતું નથી એમ. થોડુંક સ્ત્રીને શ્રદ્ધા હતી પણ જરાક એના હસબન્ડને જરા 10-20 હતું. તો એમને જે લઈ જનાર હતો ને તેને એટલી ગેરંટી આપી કે સાંઈબાબાએ પછી શ્રીફળ ગ્રહણ કરીને ફરીથી એમને આપ્યું, બેનના ખોળામાં મૂક્યું. પહેલાં એટલી ગેરંટી આપી કે બેન તને જો 9 મહિના એટલે ખુશીના સમાચાર નહીં મળે તો આ જ શ્રીફળ સાંઈબાબાના માથામાં હું વધેરીશ. ભગવાનની પણ ભક્તો હટ કરી દે છે. પેલાને એટલી શ્રદ્ધા, ભલે શ્રદ્ધા મેં બોલ્યો પણ કેટલો ભગવાનને બાંધે છે એક શ્રીફળથી એમ. તેઓ એટલી પાછી ધમકી પણ એક જાતની કે નહીં જોયું તો આ શ્રીફળ તો માથામાં વધારે. એટલે ભગવાન પાસે પણ ભક્તો પણ વેપાર જ કરે છે. ક્યારેક તો અપેક્ષા વિના જાઓ, ક્યારેક તો જાઓ એમ, કંઈક લઈ જાઓ તો અપેક્ષા વિના જાઓ. વ્યવહારિક જીવનમાં સંતાનો પણ મા બાપ માટે કંઈ ને કંઈ કરે છે. હે, કંઈ ને કંઈ લઈ જાય, છૂટા રહેતા હોય તે સંતાન પણ લઈ જાય છે. હે, પણ એની અમે કેટલી મા બાપની સંપત્તિ તો લઈ જ લીધેલી હોય છે. મા બાપ પણ દયાળુ હોય છે, કૃપાળુ હોય છે, જાણે છે પોતાનું જ બાળક છે. હા, આપણે પણ એવું જ કહીએ છીએ ને, ભગવાન પાસે ધન ધાન્ય સમૃદ્ધિ માંગીએ છીએ ને પાછા એની આગળ જ એનું પ્રદર્શન કરીએ છીએ લઈને. મેં તો ફલાણા મંદિરમાં આટલા રૂપિયાનું દાન કર્યું, તને આપ્યું કોણે? તારા ઘરે જે લક્ષ્મી આવી તે તો સાક્ષાત વિષ્ણુની અર્ધાંગની છે. હે, તને કોણે આપ્યું કોણે? હા, તે એમની જે અર્ધાંગની છે તે એનું જે સ્થૂળ સ્વરૂપ છે તે જ અર્પણ કર્યું. આપ્યું પણ તને એને જ છે. તે શું આપ્યું? તારું સર્જન કરનાર એ છે, તારી નસે નસમાં એ છે. હે, તારી આત્મામાં પરમાત્મા સ્વરૂપે રહેલો એ છે. તે હું એને આપ્યું. આપણી આવી મૂર્ખતાઓને, અજ્ઞાનતાઓને પરમાત્મા કેટલી સહન કરે છે ને એટલે એ પરમાત્મા છે. આપણે તો કોઈના માટે કંઈ કર્યું હોય તો તરત કહીને સંભળાવી દઈએ છીએ. હે ને, જ્યારે પરમાત્મા આપણું સર્જન કરે છે, આપણું પોષણ કરે છે, આપણા માટે આ પ્રકૃતિનું સર્જન કર્યું છે, આ પૃથ્વીનું સર્જન છે. હે, પૃથ્વી એ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે. ધરતી પુત્ર મંગલદેવ છે, મંગલ એ હનુમાનજી છે. સમજાય તો ને. હે, એટલે તો આટલા સ્પીડમાં ચાલે છે મંગલદેવ. પણ જેણે આપણું સર્જન કર્યું એને જ આપણે એની આગળ પ્રદર્શન કરીએ છીએ. જરા ગુરુની આગળ પણ બધું લઈ જાય એમ, અને અંદર અહંકાર હોય. તારા ગુરુએ તને આપ્યું હોય છે. પરમાત્માના સ્વરૂપ રૂપ સાક્ષાત ગુરુ હોય છે, જેનામાં આશીર્વાદ આપવાની શક્તિ છે. એ જ ગુરુ છે. તો ગુરુ કોણ છે તે પણ સમજો. સાચા માર્ગે લઈ જાય, સીધા માર્ગે લઈ જાય છે. તમારા ધન ધાન્ય સમૃદ્ધિ પર જે ગુરુને મોહ નથી એ ગુરુ છે. ભલે આશીર્વાદ આપવાની એનામાં શક્તિ નહીં હોય, પણ તમારી પાસે જે ધન ધાન્ય સમૃદ્ધિ છે એની અપેક્ષા નહીં હોય, એ ગુરુ છે. ગુરુ તમારું જીવન બદલે છે, તમારી દશા અને દિશા બદલે છે. આ તો કંઈક કામ હોય તો મિનિસ્ટરને ફોન કરે, પેલાને ફોન કરે, તમે લઈને જાઓ. એ ગુરુ નથી. ગુરુ એ જ છે કે જેની કૃપા માત્રથી તમારું કામ થઈ જાય.
અને ભલે એનામાં આશીર્વાદ આપવાની શક્તિ નહીં હોય, ભલે કોઈ મિનિસ્ટરને સિફારિશ કરે કે આને સિફારિશ કરે, પણ એવા ગુરુને પણ ધન ધાન્ય સમુદ્રની જે તમારી પાસે છે એની અપેક્ષા ન હોવી જોઈએ. અને એવા ગુરુ સમક્ષ પણ જે હજારો લોકો જે અર્પણ કરે છે, ગુરુ સમજીને અર્પણ કરે છે, ભલે ગુરુ એ લાયક હોય કે નહીં હોય, તો એ બધાએ ધન સંપત્તિનો માલિક પરમાત્મા છે, એ ગુરુ નથી. એટલે એ ગુરુએ પણ એ જે એની પાસે ધન ધાન્ય સમૃદ્ધિ આવે છે, એની સંસ્થામાં જે દાન આવે છે, જે કંઈ પણ કોઈ પણ ટ્રસ્ટ હોય, તો એનો માલિક પરમાત્મા છે. અને એમ સમજીને બહુ કાળજીપૂર્વક એનો વહીવટ કરવો પડે છે. આજે નવી નવી શોધ થાય છે, જેટલું પણ સંશોધન થાય છે, એની બુદ્ધિ આપનાર પણ પરમાત્મા જ છે. આ સર્કિટમાં જે વિચાર ઉદ્ભવે છે ને તે પરમાત્મા છે. આ બોલનાર પણ પરમાત્મા જ છે. હું ક્યાંથી જ્ઞાની? તમને વાંચવાની ક્ષમતા એને આપે છે, વાંચ્યા પછી એને સમજણ કરવાની શક્તિ આપે છે, બધું એનું જ છે. આપણે એનું જ એના જ જે કંઈ અંશ છે પૃથ્વી પર, એના જ અંશોમાં આપણે ખાલી વહેંચવાનું છે. ખાલી આપણે તો હાથ લગાવવાના છે. જેમ ગંગા નદીનું પાણી વહેતું હોય, બસ એમાંથી એક કુંભ ભરીને આપણે મહાદેવને ચડાવવાનું હોય. પાણી પણ એનું જ છે, મહાદેવ પણ એ જ છે. ખાલી આપણે બે હાથ લગાવવાના છે. અને હાથ લગાવેલાના અંશ આત્માની અંદર અંશ સ્વરૂપે પણ એ જ છે. મેં આટલી પૂજા કરી, મેં આટલો મોટો હવન કર્યો, તે શું કર્યું? તું પણ એ જ છે. એટલે નરસિંહ મહેતાએ ગાયેલું, બ્રહ્મ લટકા કરે બ્રહ્મની આગળ. બધું જ બ્રહ્મય છે. જેટલું સ્થૂળ જગત, જે નરી આંખે દેખાય છે, તે સૂક્ષ્મ જગત, બધું જ એ જ છે. એ જ બધી લીલાઓ છે. સુખ અને દુઃખ તો એ આત્માઓ, જે પરમાત્માની આત્માઓ છે, એ ખુદને ભૂલી ગઈ છે કે પરમાત્માનો અંશ છે. અને એને જે અધર્મના કાર્યો કરી રહ્યા છે, અને એના કારણે એ દુઃખ ભોગવે છે. સુખ પણ એના કોઈને કોઈ પુણ્યને કારણે ભોગવે છે. પણ પુણ્ય એવું હોવું જોઈએ કે એ ક્યારેય ઘટે નહીં. એટલે ગુરુ મહારાજ શું કરે છે? પાપ અને પુણ્યથી પર થઈ જાય છે. એમ પુણ્ય હોય તો પણ ભોગવવા પૃથ્વી પર જન્મ લેવો પડે, પાપ હોય તો પણ જન્મ. ગુરુ મહારાજ શું કહે છે? પાપ અને પુણ્યથી જ જે પર થઈ જાય છે, તે અવધૂત થઈ જાય છે, તે અવતારી પુરુષ થઈ જાય છે. એ ભગવાન હવે આપે તો શું આપે? એની પાસે જે આવે તે પણ ફરીથી એ જન કલ્યાણ અર્થે ખર્ચી કાઢે છે. એટલે મુખ્ય તો આપણે આ પૃથ્વી પર આવ્યા છે ભાઈ, તે પાપ અને પુણ્યથી પર થવા આવ્યા છે. પુણ્ય છે, સદભાગ્ય છે, તો એને પણ સત્કર્મોમાં ખર્ચો. અને દુઃખ છે તો દુઃખમાં પણ સુખ શોધવાની કળા શીખો, અને દુઃખમાં પણ હરિભજન કરો. મને શું આપ્યું, મને શું આપ્યું, એ ફરિયાદ નહીં કરો, ફરી ફરી યાદ કરો. શું યાદ કરવાનું છે? ફરી ફરી યાદ કરવાનું છે કે હું એ પરમાત્માનો જ અંશ છું. તમારા હૃદયમાં આવતી એ પરમાત્માનો અવાજ સાંભળવાનો છે. એ દિશામાં જીવવાનું છે, એ દિશામાં કર્મો કરવાના છે. દુઃખ એટલે શું છે? તમારા જીવનમાં રહેલું ઉધાર. એ ઉધારને તમારા સત્કર્મો પુણ્ય કરીને એને પૂરું કરવાનું છે. કંઈ નથી તો કોઈને 1 રૂપિયાનું પણ ખવડાવો, કંઈ જ નથી. પૂજાપાઠના પૈસા પણ નથી. તો મહાદેવ કેટલા સસ્તા છે, એકદમ સરળ છે. ખાલી એક ઘડો જળ ધરાવી દે તો પણ પ્રસન્ન થઈ જાય છે. જ્યાં સુધી પ્રસન્ન નહીં થાય ત્યાં સુધી એની પર જળ અભિષેક કરતા જ રહો. પછી એ પ્રસન્ન થઈ જાય તો બિલીપત્ર લેવાનું, પૂજા પર લેવાનો સામાન લેવાની ક્ષમતા પણ તમને એ જ આપશે. મૂર્તું એનું જ સ્વરૂપ છે. તારે એ સ્વરૂપ સમજવાનું છે. ને એ સ્વરૂપ તું ભૂલી ગયો ને એ અવસ્થામાં જે કર્મો કર્યા ન કરવાના, એના કારણે આપણા જીવનમાં દુઃખ હોય છે. હવન નહીં કરી શકો તો કંઈ નહીં, મહાદેવને કરો. દત્તાત્રેય ભગવાનની દત્તભાવની કરો, તમારી કુળદેવીને કરો. ઘણી એવી પૂજાઓ હોય છે કે જેમાં કોઈ
ખર્ચા નથી હોતા. હા, ભગવાનને ખબર જ છે તારી પાસે કંઈ નથી તો તું કઈ રીતે કરે, એને બધી જ ખબર છે. પણ કંઈ નથી ને એના કારણે નથી તે પણ એને ખબર છે. હવે એ જે સંચિત દુષ્કર્મો દૂર કરવા માટે તારે એની પૂજા કરવાની છે. અને પૂજાના પુણ્યથી એને પછી ખબર જ છે તારું એને શું કરવાનું છે. નારાયણ બલીને ફલાણા બલીને પિતૃને આ ને ગ્રહણ દોષ કોઈ કંઈ નડતું નથી. એ કોઈ ગ્રહો તો મેં તમને કહ્યું તે પ્રમાણે પહેલાં તમારા જીવનમાં તમારી નિયતિના હિસાબે પરિસ્થિતિનું નિર્માણ કરે છે. ગ્રહોની પાછળ નહીં પડો, એ નિયતિનું સર્જન કરવા પરમાત્માની પાછળ પડો. પરમાત્માને કારણે નિયતિ તમારા જીવનમાં તમારા કર્મોને હિસાબે નિયતિનું સર્જન કરે છે અને એ નિયતિની ઈચ્છા પ્રમાણે ગ્રહો તમારા જીવનમાં પરિસ્થિતિઓનું સર્જન કરે છે. ગ્રહોને પકડવાથી કોઈ નથી. હા, કમિશનરને પકડો, સરકારને પકડો. પ્રાતઃકાળના સત્સંગમાં સંજય બોધીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શક્ય હોય એટલા સત્સંગી લોકોને આપણા સત્સંગ મંદિરમાં જોડો. ચેનલનો વધારો થવાની માટે નથી કહેતો, પણ ગુરુ મહારાજ કહેતા એક માણસને આપણે માણસ બનાવીએ, એ રસ્તે લઈ જઈએ તો પણ એક મંદિર બનાવવા જેટલું પુણ્ય છે. તો તમે પણ એ પુણ્ય કરો. જેમ હું નિત્ય તમારી પાસે આવું છું, માણસને માણસ બનાવવાનો હું નિત્ય પ્રયત્ન કરું છું, તમને ધર્મની સાચી દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરું છું, તમારામાં મનમાં રહેલી ગેરસમજો દૂર કરવાનો પ્રયત્ન કરું છું અને તમને એક સંપૂર્ણ માનવ બનાવવાનો પ્રયત્ન કરું છું. તેમ તમે પણ આપણા સત્સંગ મંડળ સાથે, આપણી ચેનલો સાથે તમે જે તમારા મિત્રો સગાઓને જોડો. એમની ઈચ્છા હોય કે નહીં હોય એમને જોડો. એટલે જોડવાથી શું થાય, એક માણસમાં પણ જીવનમાં બદલાવ આવે તો એ માણસને માણસ બનાવવાનું આપણને એક મંદિર બનાવે એટલું પુણ્ય લાગે છે. ડેઈલી જે આપણો આ સત્સંગ છે એ વ્યર્થ ન જવો જોઈએ. અત્યારે 3,000થી લઈને 30,000 40,000 માણસો સુધી પહોંચે છે. એ લાખો સુધી પહોંચવો જોઈએ તો એ લાખો જીવોનું કલ્યાણ. શ્રી ગુરુદેવ દત્ત.